पद्मासना। નમસ્તે મિત્રો, આજે આપણે કક્ષા 4 સંસ્કૃત વિષય, જેમાં આપણે સંખ્યા વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ તેની પ્રસ્તાવના કે વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યાઓનો જુદી જુદી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આજે આપણે સંખ્યા વાંચન કરતા તથા ચિત્રો ગણીને સંખ્યા લખતા શીખીએ. આજે આપણે સંખ્યાનું વાંચન કરીશું. અદ્ય વયમ એકમ ગીતમ ગાયામઃ. તમે બધા જ આ ગીતથી પરિચિત છો. શિશુ વાટિકાથી બધા વિદ્યાર્થીઓ આ ગીત વિશે જાણો જ છો. બધાને આવડતું પણ હશે, પણ આપણે ફરી યાદ કરી લઈએ. એકમ દ્વે આગચ્છતુ સર્વે, એકમ દ્વે આગચ્છતુ સર્વે, ત્રીણી ચત્વારી આનેવારી, ત્રીણી ચત્વારી આનેવારી, પંચ ષટ્ કરાભ્યામ પટ, પંચ ષટ્ કરાભ્યામ પટ, સપ્ત અષ્ટ ધ્યેયનિષ્ઠ, સપ્ત અષ્ટ ધ્યેયનિષ્ઠ, નવ દસ સંસ્કૃત પ્રવેશ, નવ દસ સંસ્કૃત પ્રવેશ. આ ગીત વિશે બધા જાણો છો. યાદ આવી ગયું ને બધાને? તેના જેવું જ આપણે બીજું ગીત ગાઈએ તો વયમ દ્વિતીય ગીતમ ગાયામઃ. એકમ એકમ આગચ્છ, દ્વે દ્વે સ્વાગતમ, એકમ એકમ આગચ્છ, દ્વે દ્વે સ્વાગતમ, ત્રીણી ત્રીણી ઉપવિશ, ચત્વારી ચત્વારી કુશલમ વા, ત્રીણી ત્રીણી ઉપવિશ, ચત્વારી ચત્વારી કુશલમ વા, પંચ પંચ કહ વિશેષ, ષટ્ ષટ્ કૃપયા વદ, પંચ પંચ કહ વિશેષ, ષટ્ ષટ્ કૃપયા વદ, સપ્ત સપ્ત દુધમ પિબ, અષ્ટ અષ્ટ પુનર્મિલન, નવ નવ નમસ્તે, દશ દશ રામ રામ રામ, નવ નવ નમસ્તે, દશ દશ રામ રામ રામ. તમે નાના હતા ને ત્યારે આ ગીત તમને સાંભળવું બહુ ગમતું, હે ને? અને પછી શિશુ વાટિકામાં તો બહુ જ ગાતા. અને પછી કક્ષા 1માં આવો ને એટલે પછી દીદીને એમ જ કહ્યા કરો કે દીદી પેલું ગીત ગવડાવો ને, એકમ એકમ વાળું. એટલે નાના હતા ને ત્યારે તમને આ ગીત ખૂબ જ ગમતું. અને નાના ધોરણમાં કેમ ગવડાવવામાં આવે કે સંસ્કૃત તમે જેમ જેમ બોલો એમ તમારી જીભ સરસ વળે, જીભને કસરત મળે, એટલે તમારી ભાષા શુદ્ધિ થાય. બરાબર? તો આપણે સંખ્યા વિશે આજે જ્ઞાન મેળવીએ છીએ. તો સંખ્યા પઠનમ, આપણે સંખ્યાને વાંચતા શીખીએ. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે 1 થી 10 સુધીના અંક આપેલા છે. જેમાં આપણે ગુજરાતીમાં 1 થી 10, હિન્દીમાં 1 થી 10, અંગ્રેજીમાં 1 to 10 આવડે તો આગળના 100 સુધીના અંક આપણને આવડે છે. કોઈપણ ભાષામાં 1 થી 10ના અંક આપણને આવડે તો આપણે આગળના અંકો લખી શકીએ છીએ સરળતાથી. તો આમાં પણ આપણે પહેલાં સંખ્યાનું વાંચન કરતા શીખીએ. સંખ્યા પઠનમ. એકમ
द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दस। फरीथी जोईए। एकम द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दस। तो આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ષટ બોલીએ છીએ। જ્યારે સંખ્યામાં છનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ષટ બોલાય, પરંતુ જ્યારે આપણે ઘડિયાળમાં સમય બોલવાનો હોય ત્યારે ષડ બોલાય છે, ત્યારે ડ બોલાય છે। ષડ ષડવાદનમ, બરાબર। પણ સંખ્યા હોય ત્યારે છનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ષટ બોલીશું, સમયમાં ષડ બોલવાનું, બરાબર। આગળ જોઈએ તો સંખ્યાનું કોષ્ટક જોઈએ આપણે। ચિત્ર દ્રષ્ટવા સંખ્યા પઠનમ કુર્મઃ, ચિત્ર જોઈને સંખ્યા વાંચન આપણે કરીએ। તો ચિત્રમાં આપણને આપ્યું છે દ્વાદશ સુધી। દ્વાદશ સુધી એટલે આપણે એકમ દ્વે ત્રીણિ ચત્વારિ પંચ ષટ્ સપ્ત અષ્ટ નવ દસ, એકાદશ અને દ્વાદશ બે આપ્યું છે તમને આગળના અંક। શા માટે? કે ઘડિયાળમાં 12 સુધીના અંક હોય છે, એટલે આપણે અત્યારે 12 સુધીનો અભ્યાસ કરીશું। તો આપણને અહીંયા ચિત્ર આપ્યા છે। એકમ एकः सूर्यः अर्थात एकम, द्वे नेत्रे अर्थात द्वे, त्रीणि पर्णानि अर्थात त्रीणि, चत्वारि पुस्तकानि अर्थात चत्वारि, पंच फलानि अर्थात पंच, षट् तारकाः षट् पुष्पाणि, षट् पुष्पाणि अर्थात षट्, सप्त तारकाः अर्थात सप्त, अष्ट मत्स्याः अर्थात अष्ट। मत्स्याः ने मीनाः पण कहेवाय, मीनाः। नव कलशाः अर्थात नव, दश दीपाः अर्थात दश, एकादश मालाः अर्थात एकादश, द्वादश लेखन्यः अर्थात द्वादश। तो આપણે ચિત્રો દ્વારા સંખ્યાનો અભ્યાસ કર્યો। તો સતત ને સતત તમારે આ ચિત્ર દ્વારા સંખ્યાનો ચાર્ટ જોઈને તેનો અભ્યાસ કરવાનો છે। તેના દ્વારા તમે ચિત્ર પરથી સંખ્યા અને સંખ્યા પરથી ચિત્ર ગણીને તમે સંખ્યા લખી શકશો, બરાબર। તો અભ્યાસ કરવો પડશે, અને અભ્યાસ કરવાથી વારંવાર તમને સંસ્કૃત બોલવાથી તમારું ભાષાનું શુદ્ધિકરણ થશે। તો આપણે આગળ સ્વાધ્યાય જોવાનું છે। તો સ્વાધ્યાયમાં આગળ જોઈએ रिक्त स्थानानि पूर्यत, खाली जग्याओ तमारे पूरवानी छे।
હવે ખાલી જગ્યામાં ઉદાહરણોસાર તમારે કરવાનું છે. ઉદાહરણ જે આપ્યું છે એમ તમારે કરવાનું છે. તો ઉદાહરણ આપણે જોઈએ તો ત્રીણી શબ્દમાં લખ્યું છે સામે સંસ્કૃતમાં. અહીંયા આપણને કોઈ એવો ઉલ્લેખ નથી કર્યો કે ગુજરાતીમાં લખો. ઉદાહરણમાં આપ્યું છે કે સંસ્કૃતમાં અંક લખ્યા છે, તો શબ્દ પણ સંસ્કૃતમાં લખવાના છે. તો આગળ આપણે જોઈએ તો સપ્ત, તો સામે લખીશું સંસ્કૃતમાં સપ્ત. દ્વે, તો શબ્દમાં લખીશું દ્વે. અષ્ટ, તો અષ્ટ શબ્દમાં લખશું. નવ, તો નવ લખશું. દશ, તો દશ લખીશું. એકાદશ, તો એકાદશ આપણે શબ્દમાં લખવાનું છે. આનાથી વધારે તમે બધી જ સંખ્યા આડાઅવળી ક્રમમાં લખી શકો છો. સ્વાધ્યાયમાં નમૂનારૂપ અહીંયા 6 સંખ્યા મેં લખેલી છે, તો એના સિવાયની બાકી સંખ્યા પણ તમે નોટમાં લખી શકો છો. બરાબર. આગળ આપણે જોઈએ કે ગણનામ કુરુ રિક્ત સ્થાનાની પૂર્યત. પહેલાં તમારે ગણવાનું છે, ગણીને પછી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ગણનામ કુરુ રિક્ત સ્થાનાની પૂર્યત. પહેલાં ગણીને આપણે ખાલી જગ્યા પૂરીશું. અહીંયા પણ ઉદાહરણ અનુસાર ઉદાહરણ આપ્યું છે તે મુજબ આપણે કાર્ય કરીશું. આપણને કહ્યું છે અહીંયા ઉદાહરણમાં 1, 2, 3 લેખન્ય. કેટલી છે લેખન્ય? પેન કેટલી છે? 3, તો ત્રીણી કૌંસમાં લખીશું સંખ્યા 3 લખીશું. કૌંસમાં આપણે શું લખીશું? સંખ્યા લખીશું 3. 3 સંખ્યા લખીશું. નીચે આપણને ચોકલેટ આપી છે, બહુ ભાવે ને તમને? તો ગણીશું કેટલી ચોકલેટ આપી છે. 1, 2, 3, 4, 5 એટલે એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ. 5 ચોકલેટ આપણને આપી છે. તો પંચ શબ્દમાં લખીશું અને અંકમાં લખશું. એકમ, નીચે આપણે જોઈએ ફૂલનું ચિત્ર આપ્યું છે. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ. ષટ પુષ્પાણી, તો ષટ લખીશું, અંકમાં ષટ લખીશું. નીચે છત્રીનું ચિત્ર તમને આપ્યું છે, ગણીશું. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી. કેટલી છત્રી છે? ચત્વારી. આપણે ગણીને લખીશું ચત્વારી અને બાજુમાં અંકમાં પણ લખીશું. ફલાની, કેટલા ફળ આપ્યા છે? આમ્રફલાની. બધાને બહુ ભાવે ને? આમ્રફલાની. એકમ, દ્વે, દ્વે આમ્રફલાની. અંકમાં લખીશું. ગૃહમ, કેટલા ગૃહ છે અહીંયા? એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત. સપ્ત ગૃહાણી. તો અહીંયા આપણે સપ્ત શબ્દમાં લખીશું, બાજુમાં અંકમાં લખીશું. તો મિત્રો તમારે બધાએ આ સ્વાધ્યાય તમારે લખવાનું છે અને આના સિવાય પણ તમે સંખ્યાના સ્વાધ્યાય જાતે કરી શકો છો.
બરાબર. ઉદાહરણ જેમ દીદી આપ્યા છે 2 સ્વાધ્યાયના, તો એમાં તમે આમાં પણ વધારે ચિત્રો ઉમેરીને તમે આગળ સ્વાધ્યાય લંબાવી શકો છો. તો સંસ્કૃત ભાષાનું વાંચન વારંવાર કરવાથી આપણી ભાષાનું શુદ્ધિકરણ થાય છે. બરાબર. તો આપણે સંસ્કૃત ભાષાનો વારંવાર બોલવામાં ઉપયોગ કરીશું. તમને આ વિડીયો દ્વારા સંખ્યાનો ખ્યાલ આવી ગયો હશે. આપણે આવતા તાસમાં આગળની સંખ્યા જોઈશું. આવજો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.